આવી જશે દર્શન કરવા. તો ચાલો પહેલાં બધા આપણે દર્શન કરી લીધા છે. ચાલો નવો રખો મેલ કહેવાય છે. શું છે અહીંયા પર મંદિર છે ના પર અને આ બેસ્ટ ક્વોલિટી અહીંના લોકો આ ટેકરી પર જવાનું છે. હેલો ટુકડી, કેમ છો મિત્રો? મજામાં છે, મજામાં છો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર. એટલે આપણે તો ફાઇનલ મિત્રો ને વ્લોગ શરૂ કર્યો છે અને રાતે મિત્રો વ્લોગ શરૂ કેમ કે તમને મિત્રો આમ તો ખબર પડી જ ગઈ છે થંબર ટાઈટે જોઈને. તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી જો. આપણે જવાનું છે મિત્રો અત્યારે આપણે એટલે કે આપણે માતાજીને દર્શન કરવા એટલે કે ધુંબલી તો બળદો ડુંગરમાં મિત્રો આપણે આપણા માતાજીનું સ્થાનક જૂનું આપણું મંદિર છે. તો ના જવાનું છે. વાગી ગયા છે લગભગ જો 9:20 મિનિટની વાર છે. 9 વાગે આપણે ઉપરવાનું છે, અહીંથી જવાનું છે. તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો તમને સંભાળ અને ટાઈટલ જોઈને ખબર પડી ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે ફાઇનલ છે ને હવે તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને કીટ છે ને તૈયાર થઈ ગયું છે. આખું કીટ તૈયાર કરી નાખ્યું. એટલું ત્યાં ચોટાઈથી બાંધી છે કેમ કે ફરતે મિત્રો તાલપત્રી બાંધી દીધી છે. અને અહીંથી પહેલાં તો મિત્રો આપણે મઢે જવાનું, મઢે દર્શન કરીએ પછી જવાનું નીકળી જાય. જૂનું સ્થાનક છે માતાજીનું અને ધુંબલી. તો ચાલો લઈ જશે પહેલાં આપણે મઢે જો દર્શન કરવા અને અહીંથી પછી આપણે એને નીકળવાનું છે આપણે ધુંબલી. પહેલાં તો મિત્રો જોઈશું કે આપણે અહીંયા મંદિર આવી જશે દર્શન કરવા. તો ચાલો પહેલાં બધા આપણે છે ને બધા જવાના છે આપણે ધુંબલી અહીંયા દર્શન કરી દો. તો ત્યાં આપણે બધા મઢે દર્શન કરવા આવ્યા છીએ અને વાગી ગયા મિત્રો 10:30 થઈ ગયા. આપણે દર્શન કરી લેવી. તમને પણ દર્શન ખાસ કરાવું. અમારા માતાજીના કુળદેવી માના જોઈ શકો જય વિદ્યાવશીમાં જેઠવા પડે દર્શન કરાવી દીધા. આપણે પણ દર્શન કરી લીધા છે અને આ છે આપણા મિત્રો મઢ અહીંયા. તો અહીંયા પણ જોઈ શકો છો જય વિદ્યાવશીમાં આપણે દર્શન કરી લીધા છે. આપણે મઢેથી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને આપણે તો અત્યારે હે ને પાટિયા પર બેઠા છીએ અને બધું પેક થઈ ગયું છે કઈ તો બધા હે ને દેખાતા ને અંધારામાં એવું છે. ચાલો હવે ગુડ નાઇટ. પછી ફાઇનલી વોટ કર્યો છે ને 12:11 થઈ છે ને આપણે રંગોળામાં મિત્રો પૂગી ગયા છીએ. તો ચાલો તેમ તો હે ને બધા આપણે નીચે ઉતરી ગયા છીએ અને વોલ્ટ કર્યો છે બધા ઉતર્યા છે. અહીંયા આપણે વાહનમાંથી ધુંબલી જઈએ છીએ એવું છે. વોલ્ટ કર્યો છે એવું છે. તો લઈ ગયા ને હવે રંગોળા પૂકી ગયા. જો મિત્રો રંગોળાના ફેમસ ગાંઠિયા એટલે કે આપણે જોઈ શકો છો અત્યારે દુકાન બધું બંધ હોય કેમ કે રાતે મિત્રો 12 વાગી ગયા છે ને એટલે એવી રીતે તમે જોઈ શકો ગાંઠિયા ને એવું છે અત્યારે આપણે. ચાલો હોલ્ડ કરી લેવી પછી પાછા હોલ્ડ કર્યો એમ ને રંગોળાના કેવાય ફૂલવડી ને રંગોળાના ગાંઠિયા છે. રંગોળા વોલ કેવા છે ચા પીવે છે આપણે ભારત ત્યાં મારા ડબ્બો ખોલો તો બધા ચા પીવે છે. બે ચા પી વાગ ને બે એક દીપડો હે ને એક વાગે એવું વોલ બોટ કેવો છે ને જો છે આપણે મસ્ત બધા ને ગાંઠિયા ને એવું છે રંગોળાને. તો ગાંઠિયા ને લઈ લેવું બધા ફાફડી છે બધી રીતના ગાંઠિયા છે પણ સ્પેશિયલ ગાંઠિયા તો મિત્રો આપણે ક્યાં રંગોળાના ગાંઠિયા કહેવાય છે. તો રીતના રંગોળાના ગાંઠિયા ચાલો લઈ લઈએ. બોલ લીધો છે ને ચાલો મંદિર થઈ જાવ છે. તો રંગોળામાં હોલ્ડ કર્યો છે ને જોઈ શકો ગાંઠિયા લીધા. તો ખાલી સલુમાં આપણે ઊંઘ ન આવે એમાં ખાવા બાકી કે હજી તો ઘણી વસ્તુ આગળ જઈએ ખાવા કન્ટિન્યુ બનાવી છે. ચાલો ફાઇનલી 5 વાગી ગયા અને હોલ્ડ કર્યો છે પાછો બીજી ચા પીવા માટે બધા ગયા. આપણે ચા પીતા નથી છે તો આપણે જો ગાંઠિયા લીધા નાસ્તો વાસ્તો કરી લેવી થોડો બરો લઈને પૂગી ગયા છીએ અને 7 વાગી ગયા છે. 7 વાગે મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો ભાણવર પૂગી ગયા છીએ. ભાણવર પૂગી ગયા છીએ ત્યાં જોઈ શકો મિત્રો આ આપણે માંગરાની જગ્યા અહીંયા ભાણવર. અને અત્યારે મસ્ત ઉત્સવ છે તો ઉત્સવની ફૂલ જોશમાં મિત્રો તૈયાર છે. અને આજે રાતે જ થઈ છે પણ દિવસે અત્યારે તો આપણે ધુંબલી જવાનું ચાલોના ડુંગર થઈશું અને આપણે તો આ છે આપણી ગાડી જોઈ શકો મોર્નિંગ થઈ ગયું છે અહીંયા. અને હવે નીકળ્યું પહેલાં ધુંબલી છે પછી તમને દર્શન કરવા ખાસ કન્ટિન્યુ બનાવી. તો અત્યારે મિત્રો આપણે મસ્ત નીકળી ગયા છીએ આ ફૂલ જોશમાં મિત્રો તિથિની તૈયારી જોઈ શકો અત્યારે દિવસ. ફાઇનલ મિત્રો આપણે એને ધુંબલી પૂકી ગયા છીએ. જો હા આપણે અમે એને ઇકો છે અને એની પાસે આપણે ગેટ છે એવું છે અને પાછા છે ને પાછા મિત્રો છે ને ડુંગર છે. ચાલો પહેલાં તો એટલે ઉતરીને તમને ફાઇનલ પૂકી ગયા છીએ ધુંબલી અને ચોટાથી તો પાર્કિંગમાં મૂકી દીધું છે અને બધા ઉતર્યા છે અને ધુંબલી પૂકી ગયા છે. અને મસ્ત મિત્રો તો પહેલાં તો અત્યારે મિત્રો ફાઇનલ આપણે ભેટ ધુંબલી પૂગી ગયા દર્શન કરીને પછી મિત્રો આપણે જઈશું આ નવો રખો મેલ કહેવાય છે એ બાજુ. પહેલાં તો આપણે દર્શન કરવા જઈશું. ચાલો કન્ટિન્યુ બનાવી દઈશું. ડુંગર છે આ બાજુ આપણે ડુંગર પર મિત્રો આપણે ચડવાનું છે એ. તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી જોઈએ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે
સૂરજ દેખાતો ના કેમ કે ડુંગરાનો આડો થઈ ગયો છે એવું છે એટલે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા મિત્રો 7:30 તે પૂગી ગયા છીએ તો 10 થઈ ગયા છે ને પ્રસાદી લઈ લીધી છે અને એવું છે ને કે આપણે હવે જો ચાલો ડુંગર મિત્રો ચડવાનું છે ને બધા મિત્રો આગળ થઈ ગયા છે ને મિત્રો આપણે અહીંયા પ્રસાદી આવી રીતના આ એક જ દુકાન ખુલી છે વહેલા બીજા હજી દુકાન બંધ છે આ પાર્કિંગ છે અહીંયા અને બધા હજી ચડવાનું મિત્રો ફૂલ તૈયારીમાં છે કરે છે બધા ચડવા માટે એવું છે બનશે કે નહીં તો બધા આગળ થઈ ગયા છે ચાલો ખાસ કરીને બનાવો આપણે ફાઇનલી છે એવી છે ડુંગર ચડવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે જવાનું અને ડુંગરનો રસ્તો તો આવી રીતના આમ પગથિયા નથી પણ આવી રીતના ને પછી પાનકાણી એવું છે એમાં જવાનું છે એવું છે હા કઈ ચડી રહ્યું ચડવામાં ડુંગર જૈન દોસ્તો મેં બાબા ટીલ્લુ નો ભાઈ ડુંગર સવા ચાલુ કરી દીધું એમ ને તો બધા આગળ જાય છે એવું છે આપણે પાસે થઈ કે એક આમે રસ્તો ભાગે એક આમે ભાગે આમાં કઈ બાજુ જવું કે નક્કી ન પડે એમ આમાં છે ને એવી રીતના આમ ડુંગર ચડવે ને એટલે તો આવી રીતના તીર મારેલા હોય તીર મારેલો હોય ને એ પ્રમાણે જવાનું એટલે છે ને ભૂલાય નહીં આમ ને રસ્તો બધા ભૂલાય જાય આમે રસ્તો જાય કામ જાય એવી રીતના પાણકામાં છે ને એવી રીતના તીર મારેલા હોય એ તીરે તીર હાલવાનું એવું રીતનું રસ્તો જો આ રસ્તો પર આમ જાય જો જંગલ આમ જંગલ રેખામાં પછી એક રસ્તો પર આમે ભાગે ત્યાં રસ્તો નીકળે જાય નીકળે નહીં પણ તીર મારેલા હોય ને એમાંથી હાલવાનું એવું બધા જાય છે અને રાયણની સિઝન છે રાયણનું એવું પાક્યું છે ચાલો હવે એ રીતનું આગળ દેખાડું ખાસ ગણપતિની મિનિટ હાડવાનું એવું બહુ ને એવું છે એમાં જો હાલવાનું કેવું રસ્તો થઈ ગઈ એમ ને હે કરે કુમાં આ ડુંગર તો અહીંયા અહીંથી બહુ ઊંચો છે આ અહીંથી આમ જવાનું આ ડુંગર પર એ ડુંગરથી ઓલકામ ઇનકામ ઓલા ડુંગરથી એવી રીતના આમ બધું થવાનું અને હેઠે પણ માતાજી છે ડુંગરનો શ્રી અહીંયા મિત્રો ભાઈ અહીંયા પણ મંદિર છે ના પણ આપણે ના થોડાક પગથિયા બીજું એક મંદિર અહીંયા છે ના પણ 200-300 પગથિયા જેવું ના હશે અહીંયા આમ પગથિયા પડી ગયા મિત્રો રસ્તો છે ને કઈ હરકો ચડતો નહીં અરે બોલા નહીં આ રસ્તો કે કામ જો આમ યાર ગોતવા પડે આમાં જો આમાં પથ્થરમાં છે ને યારો દોડેલો હોય એ બાજુ જવાનું રસ્તો આમ એવી રીતનું છે બધું સારા બાજુ ગોતવા મેળા ચડતું નથી તો કે આ બધા આવે છે જીરો બધું જો કેવો નજારો કેવો છે મિત્રો એ જો એક નંબર હે આ પગથિયા ના પણ એમ પેલા જંગલ હા ગમે ના જાય ડુંગર ચડવાનો છે ગમે એમ આમ એ જ બધા આવે છે આની કામ રસ્તે અડધા રસ્તો ભૂલાય જાય ને રસ્તો ગોતતા ગોતતા બધા આવે છે એમ ચલો હવે ધીમે ધીમે ચડવી છે ડુંગર ચડી પાનકા કેવા છે બોલો આમ પાસે જો પાસે બધા આવે છે જો ધીમે ધીમે રસ્તો છે ને પાણકા નથી એકલા બધી આગળ જઈને તો નજારો તો મોટા મોટા પાણકા એમાં રસ્તો ગોતવાનો આપણે જાય એવી પગ કેડી છે દોરેલો એરા પ્રમાણે હાલવાનું છે રસ્તો એરા પ્રમાણે ચાર રસ્તો હોય ને એરો દોરેલો છે એ રીતનું હાલવાનું છો અને સાંટા ચાલુ થઈ ગયા છે જો ધીમે ધીમે છે થાકી ગયા કે હે હવે તો આવે છે ધીમે ધીમે કેમ થયું પોળો પોળો ખાવા તો બેસી જાય છીએ મિત્રો હવે તો થોડોક રસ્તો આમ દેખાય થોડોક આમ શરૂઆતમાં હે રસ્તો આમ કઈ કેરી ઉપર જવું એ નક્કી ન થાય એ રીતનું આમ ભૂલી જતા બધા તો બધા બેઠા છે પોળો ખાવા રસ્તા પર એવું છે બધા તો પોળો ખાય છે પોટાને પાડે છે તો પાછળ રહી ગયા છે દોડતા દોડતા રહી છે કેમ કે પોટા પાડવામાં હે ને પાસે રહી જાય છે એવું છે બે શબ્દ કહો જવાની કરતી ડુંગર ગેડી અને કાંક આવું સારું આવે બાકી શરૂઆતમાં તમે દેખાડી દો કેવા પથ્થરો આમ ખાંડમાં ગરીબ ગરી દઈને ગરીબ ઉપર ચડવીને એવું બધો હા આગળ આવી ગયા છે બધા
ડુંગર ચડતા અને જો આવે ને ઝાડવા આવે છે અને આ ભાઈ એક અહીંયા છે ઈ થોડીક જાણકારી આપે છે એમાં મંજે શું આ ઝાડવાનું નામ આપણે શું છે આ ઝાડવા આપણે માલણ કહેવાય છે. આ માલણના 1500 રૂપિયાનો ભાવ આવે છે આ કિલ્લાના. અને આ આપણે ધૂપ ગૂગલ માટે ઉપયોગમાં થાય છે અને આ બેસ્ટ ક્વોલિટી અહીંના લોકો પણ આનો ઉપયોગ કરે છે અને આનાથી આની રોજી રોટી પણ ચલાવે છે. પીળા જે છે ને એ આ ઝાડમાં થાય લીલામાં થાય આનાથી તો કાંક ભાવ 1 કિલોના 700-800 રૂપિયા હોય છે અને આ ધૂપમાં કામ આવે છે એવું રીતનું કાંક હોય છે અહીંના જે લોકો કહે છે એ રીતના અલગ અલગ બધા ઝાડવા છે આમાં જો ડુંગરોમાં પણ આપણે નામ ન આવડતા હોય ઘણા બધા ઝાડવા હોય છે પણ વચ્ચે મિત્ર આપણે છે ને જો ડુંગર ચડ્યું છે અને હજી અડધો નથી થયો ડુંગર પાણકા જો રસ્તો જો આવી રીતનો છે અને બધા ઘટે નહીં ફૂલ મોજમાં આવે છે તો એવું છે અને ડુંગર ચડતા થઈ છે ધીમે ધીમે પાણકા એવું છે પગ રસ્તો આવી રીતનો છે બધો પછી મસ્ત મજાનો નજારો તમને જોવા મળશે અત્યારે જોઈ શકો છો આવી રીતનો નજારો છે સૌથી પહેલી વાર આવ્યો ને તો દવણું લઈને સીધા એમને ચડી જશે ફાઇનલી મિત્રો આપણે અડધો ડુંગર અડધા ઉપર ચડી ગયા અને રાયણું હવે આપવા મળી કેમ જોવો તમે તો થોડી ઘણી રાયણું વીણી લેવી આમ જો અહીંથી ડાયરું ફરી બોલો આમાં વીણી પડે જોવો તમે તો પીળું રેર છે જોવો તમે લાગે ઠેરે આમાં ગોતી વીણવી છે અને હેઠે છે ને હવે થોડો ખાવ છે અને હવે બહુ આઘું નથી થોડું ઘણું છે પાછું તો કાકા ને દાદા ને બધા આવે છે અને અહીંથી તો ઓલ્લો ડુંગર ટેકરી છે ને ના જવાનું છે આપણે હવે એટલું ચડવાનું તો આ યુટ્યુબથી છે ને એટલી જગ્યા કેટલી લાગે અહીંથી આગેથી ના જઈને તમને દેખાડું કેટલી જગ્યા છે એ જોવો તમે દાદા તે ફોટા પાડે છે અમારા બધા દાદાની કેમ ફોટા મસ્ત આવે ને હે હવે ફોટા પાડવા બીજી છે આવી રીતના ગાળો મસ્ત મજાનો લોકેશન જોરદાર છે ડુંગર પર આપણે આ ટેકરી ઉપર જવાનું છે અહીંયા આંગળી છે ને તો ચાલો ખાસ કરીને વિનાર થોડુંક જ આગું છે પલ્લી ગયા તો ખરાબ ડુંગર છે જુનાગઢનો ડુંગર કરતાં આ હેમ ડુંગર કહેવાય જુનાગઢનો સરોવર તો હાવ હેલો પડે પણ આમાં પગથિયાને એવું ન હોય ને એટલે તો આમ જવાનું ધીમે ધીમે ફાઇનલ હવે પવન આવ્યો બરખો મસ્ત કેમ કે હવે હા ફરતે ડુંગરનો નજારો ફરતે મસ્ત જુનાગઢનો ડુંગર સરોવર ને એ હેલો પણ પછી આ બરડા ડુંગર મિત્રો પછી ઉમલી મારા મિત્રો માતાજી મઠ છે ને જૂનું સ્થાપન તો અત્યારે આપણે જવાનું છે દર્શન કરવા ઓલું છે મિત્રો આ જે ટેકરી છે ને ના હવે જવાનું છે જોઈ શકો છો આ ટેકરી ઉપર જવાનું છે અહીંથી મિત્રો કેટલી ટેકરી રાખે જો આમ તમને પણ ના મિત્રો હે ઘણી બધી આમ જગ્યા કેટલી બધી તમને સંપૂર્ણ દેખાય ખાસ બનાવી જો તમને દર્શન પણ કરાવીશ અમારા વિદ્યાવાસીમાં મિત્રો મઠ છે ના જૂનું મંદિર છે અને અત્યારે આપણે દર્શન કરવા આવ્યા છીએ મસ્ત ઉપર આપણે તો બધું વસ્તુ પણ લઈને આવ્યા છીએ ઉપર આપણે શાક રોટલા આખા રીંગણાનું બધું બનાવીશું એનો સ્પેશિયલ વ્લોગ બનાવીશું તો ખાસ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જઈશું જેથી મારા નવા વ્લોગ તમને બધા જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો